સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી હોય તેવી માતાઓને મદદ કરવી. સ્તનપાન કરાવવામાં કયા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે? આજે આપણે આવી અમુક પરિસ્થિતિઓમાં માતાને સ્તનપાન કરાવવામાં મદદ કેવી રીતે કરી શકાય તે બાબતે શીખીશું. નવજાત શિશુઓ સંબંધિત સ્તનપાનને લગતી સમસ્યાઓ. બાળકનું સ્તન સાથે યોગ્ય જોડાણ ન થવું, નબળા નવજાત શિશુ પૂરી તીવ્રતાથી સ્તનપાન કરવા અસમર્થ હોવા, બીમાર બાળકોમાં સ્તનપાન કરવાની ઈચ્છામાં ઘટાડો થવો, બોટલ દ્વારા દૂધ પીવડાવવાના કારણે સ્તનપાન ઘટી જવું, માતાઓ સંબંધિત સ્તનપાનને લગતી સમસ્યાઓ. સ્તન સંબંધિત એવી કેટલીક સમસ્યાઓ હોય છે જેના કારણે સ્તનપાન કરવામાં મુશ્કેલી થઈ શકે છે. સામાન્ય રીતે થતી આવી જ 2 સમસ્યાઓની બાબતમાં આપણે ચર્ચા કરીશું. સ્તનમાં દૂધનો ભરાવો, ડીટડીમાં દુખાવો અથવા ઘા. સ્તન સંબંધિત આવી સમસ્યાઓની ઓળખ કરીને સંભાળ લેવી જરૂરી છે, જેથી માતાને આરામ મળી શકે અને નવજાત શિશુને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવાની ખાતરી કરી શકાય. સ્તનપાન કરાવવામાં કયા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે? નવજાત શિશુઓના સ્તનપાન ન કરવાના કયા કારણો હોઈ શકે છે? એવી કઈ સમસ્યાઓ છે કે જેના કારણે માતાને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડી શકે છે? જ્યારે એક તંદુરસ્ત નવજાત બાળક યોગ્ય રીતે સ્તનપાન ન કરતું હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણે નવજાત શિશુઓમાં સ્તનપાનનું અવલોકન કરવાનું શીખી ગયા છીએ. આવો એકવાર યાદ કરીએ કે સ્તનપાનનું અવલોકન કરવાને લગતા મુદ્દાઓ કયા છે. બાળકના જન્મ બાદ જેમ બને તેમ વહેલા ઘર મુલાકાત કરીને આપણે માતા દ્વારા સ્તનપાન કરાવવાની ખાતરી કરી શકીએ છીએ. મોટે ભાગે નવજાત શિશુનું સ્તન સાથે યોગ્ય જોડાણ ન થવાને કારણે માતાઓ સ્તનપાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે. આપણે સ્તનપાનના અવલોકનના આધારે માતાઓને યોગ્ય જોડાણ માટે માર્ગદર્શિત કરીને તેઓની મદદ કરી શકીએ છીએ. સ્તનપાનનું અવલોકન કરવા માટે મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. શું માતા આરામદાયક રીતે બેઠી કે સૂતી છે? જો માતા આરામદાયક અવસ્થામાં નહીં હોય તો બાળક લાંબા સમય સુધી માતાના સ્તનમાંથી દૂધ ચૂસવા સક્ષમ નહીં બની શકે. એક તંદુરસ્ત બાળક સામાન્ય રીતે ઓછામાં ઓછું 10 મિનિટ સુધી સ્તનપાન કરે છે. શું સ્તનપાન કરવા માટે બાળકના પૂરા શરીરને ટેકો મળી રહ્યો છે? જો બાળકને સારી રીતે ટેકો મળેલો હશે તો તે થાક્યા વિના લાંબા ગાળા સુધી સ્તનપાન કરી શકે છે. શું બાળકનું મોં થોડું પાછળ તરફ ઝૂકેલ છે? જો બાળકને માથું આગળ તરફ ઝૂકેલ હશે તો બાળકને શ્વાસ લેવામાં અને ચૂસવામાં મુશ્કેલી થશે. શું ડીટડીની ફરતે રહેલ ઘેરા રંગનો ભાગ પૂરેપૂરો બાળક મોંની અંદર છે? બાળકના સ્તન સાથેના યોગ્ય જોડાણની સ્થિતિમાં ડીટડીની ફરતે રહેલ ઘેરા ભાગનો ઉપરી હિસ્સો થોડો જોઈ શકાય છે. સ્તનપાન કરતાં વચ્ચે દૂધ ગળતા પહેલા બાળક કેટલી વાર સ્તનને ચૂસી રહ્યું છે? સામાન્ય રીતે તંદુરસ્ત અને પૂરા મહિને જન્મેલ બાળક દૂધ ગળવા માટે વિરામ લેતા પહેલા 10 થી 15 વખત ચૂસે છે. શું બાળક સ્તનપાન કરતી વખતે વારંવાર ચુસ્ત આળસુ બનીને સૂઈ રહે છે? સામાન્ય રીતે એક ભૂખ્યું તંદુરસ્ત બાળક ઓછામાં ઓછું એક સ્તન ખાલી કરતા પહેલા ઊંઘી શકતું નથી. જો ઊંઘી જાય તો પણ એ પાછું જાગશે અને તીવ્રતાથી ચૂસવાનું ચાલુ દેશે. એક તંદુરસ્ત બાળક દરેક ખોરાક વખતે એક સ્તનને સંપૂર્ણપણે અને બીજા સ્તનને આંશિક રીતે ખાલી કરી નાખે છે. જ્યારે એક તંદુરસ્ત નવજાત શિશુ યોગ્ય રીતે સ્તનપાન ન કરે ત્યારે આપણે શું કરવું જોઈએ? સ્તનપાનનું અવલોકન કરો. શું માતા આરામદાયક રીતે બેઠી કે સૂતી છે? સ્તનપાન કરવા માટે શું બાળકના શરીરને સારી રીતે ટેકો મળેલ છે? શું બાળકનું માથું થોડું પાછળ તરફ ઝૂકેલ છે? શું ડીટડીની ફરતે ઘેરા રંગના ભાગ બાળકના મોંની અંદર છે? શું બાળક સતત સ્તનપાન કરી રહ્યું છે? શું સ્તનપાન કરતી વખતે બાળક ઊંઘી તો નથી રહ્યું ને? જ્યારે એક નબળું નવજાત બાળક સ્તનપાન ન કરી શકે ત્યારે આપણે શું કરવું જોઈએ? આજે આપણે શીખીશું કે બાળકને હોસ્પિટલ અથવા એસએનસીયુ માંદા નવજાત શિશુ સંભાળ એકમ પર મોકલતા પહેલા આપણે બીજું શું કરી શકીએ. એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ જ્યારે પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલ પર લઈ જવાની ના પાડે?
માતાનું દૂધ કપમાં બહાર કાઢીને બાળકને કેવી રીતે આપવાનો પ્રયત્ન કરી શકાય તે બાબત આપણે શીખીશું, જેથી નબળા બાળક માટે દૂધ પીવાનું સરળ બને. એસએનસીયુ પર દાખલ કરેલા નબળા બાળકોની માતાઓને તેમના બાળકને ધાવણ આપવા માટે દૂધ કાઢવાનું કહેવામાં આવી શકે. અગાઉના મોડ્યુલોમાં આપણે જે શીખ્યા છીએ તે નીચે પ્રમાણે છે. દરેક બાળકના જન્મ પછી જેમ બને તેમ વહેલા તેમના ઘરની મુલાકાત કરો, કારણ કે જન્મના તરત બાદ એક નબળા બાળકની ઓળખ કરવી શક્ય હોય છે. આવા બાળકોની વહેલી ઓળખ કરવી મહત્વપૂર્ણ છે, જેથી તેઓને સામાન્ય બાળકોને આપવામાં આવતી સંભાળ કરતાં વધુ સંભાળ આપી શકાય. નબળા બાળકોને આપવાની સંભાળમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. બાળકને વધુ વખત સ્તનપાન કરાવવું. જો જરૂર જણાય તો બાળકને જગાડીને પણ સ્તનપાન કરાવવું. બાળકને હૂંફાળું રાખવા પર વિશેષ ધ્યાન રાખવામાં આવે. જેટલું શક્ય હોય તેટલું સૌથી વધારેમાં વધારે KMC કાંગારૂ માતૃસંભાળનો પ્રયોગ કરવો. બાળકની સંભાળ રાખતી વખતે હાથ સ્વચ્છ રાખો તથા ગર્ભનાળને કોરી અને સ્વચ્છ રાખો. નબળા બાળકોને સ્તનપાન કરાવવામાં ધીરજ અને વધારાની કાળજીની જરૂર હોય છે. બાળક વારંવાર થાકી જશે, ઊંઘી જશે. આપણે તેને થોડી માત્રામાં ખોરાક આપવાની જરૂર રહેશે અને તેને સ્તનપાન કરાવવા માટે જગાડતા રહેવાની જરૂર પડશે. બાળક એક વખતમાં માત્ર થોડું જ દૂધ પી શકશે, કારણ કે તેનું પેટ નાનું હોય છે. આથી બાળકને વારંવાર સ્તનપાન કરાવવું પડશે, સમગ્ર દિવસ દરમિયાન અને રાત્રિના સમયે દર 1-2 કલાકે. એવા બાળકો કે જેને નબળા હોવા છતાં સારી રીતે સ્તનપાન કરી શકે છે, સામાન્ય રીતે તેવા બાળકોની ઘરે જ કાળજી લઈ શકાય છે. આવા બાળકો માટે હૂંફ, સ્વચ્છતા અને સ્તનપાનને લગતું વિશેષ ધ્યાન રાખવું. આવા બાળકને સ્તનપાન સિવાય અન્ય કાંઈ આપવું જોઈએ નહીં. જો બાળક ખૂબ જ ઓછું દૂધ પી રહ્યું હોય અથવા બિલકુલ પણ દૂધ ના પીતું હોય તો શું કરવું? અમુક બાળકો એટલા નબળા હોય છે કે સ્તનમાંથી 1-2 વખત જ ચૂસશે અથવા માત્ર દીઠડી પર હોઠ કે જીભ લગાડીને ઊંઘી જાય છે. જો વારંવાર સ્તનપાન કરાવવામાં પ્રયત્નો છતાં પણ બાળક આવું જ કરે તો આવા બાળકોની ઘરે સંભાળ કરી શકાતી નથી. તેમને ફરજિયાત એસએનસીયુ બીમાર નવજાત શિશુ સંભાળ એકમ પર રિફર કરવા જોઈએ. જો બાળકને અત્યાર સુધી સારી રીતે સ્તનપાન કરી રહ્યું હતું પણ હવે સ્તનપાનની ઈચ્છા ઓછી થઈ ગઈ છે તો કદાચ બીમાર પડી રહ્યું હોઈ શકે. આવા બાળકોને તરત જ હોસ્પિટલ પર રેફર કરવા જોઈએ. જ્યારે એક નબળું નવજાત બાળક સ્તનપાન નથી કરી શકતું ત્યારે આપણે શું કરવું જોઈએ? શું તમે જન્મ થયાના પ્રથમ અઠવાડિયામાં કોઈ બાળકના ઘરે ગૃહ મુલાકાત કરી છે? શું તમારા ગામમાં નવજાત બાળકો છે? શું તમે એવા નવજાત શિશુને મળ્યા છો કે જે સ્તનપાન નથી કરી શકતા? આપણે આવા બાળકો માટે શું કરવું જોઈએ? આ બાબતો વિશે આપણે અગાઉ શીખી ગયા. હાથ દ્વારા સ્તનનું દૂધ બહાર કાઢવા માટેની જરૂરી તૈયારીઓ. જ્યારે નબળા અથવા બીમાર નવજાત બાળકો પોતાની રીતે સ્તનપાન ના કરી શકતા હોય ત્યારે સ્તનનું દૂધ કાઢવાથી બાળક માટે સ્તનપાન કરવાનું શક્ય બને છે. તે બાળકના ખોરાકની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ મળે છે. બાળકને સ્તનપાન સિવાય કંઈ પણ આપવાથી ચેપની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે સ્તનમાંથી કાઢવામાં આવેલું દૂધ પીવડાવવું સૌથી ઉચિત વિકલ્પ છે. સ્તનમાંથી દૂધ કાઢવાની તૈયારીઓ માટેના નીચેના મુદ્દાઓ અનુસરો. માતાને સૌ પ્રથમ બાળકને થોડો સમય પકડીને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવા કહો. આવું કરવાથી દૂધ ઉતરવા માટે ઉત્તેજનામાં મદદ મળશે અને સાથે જ જાણકારી મેળવવામાં મદદ મળશે કે શું બાળક જાતે સ્તનપાન કરી શકે છે કે નહીં. યોગ્ય માપનો કપ પસંદ કરો અને તે સ્વચ્છ હોય તેવી ખાતરી કરો. સ્તનપાનમાંથી માતાનું દૂધ એકત્ર કરવા માટે પહોળા મોં વાળો કપ અથવા વાટકી પસંદ કરો. કપને સાબુ અને ગરમ પાણીથી સાફ કરો અને પછી તેને હવામાં સૂકવવા દો. દૂધ બહાર કાઢવા માટે સ્તનને તૈયાર કરવા. સ્તનના દરેક ભાગમાં નાની ગ્રંથિઓમાં દૂધ ઉત્પાદન થાય છે. આ નાની નલિકાઓમાંથી વહીને દીઠડીની બરાબર પાછળ મોટી નલિકાઓમાં એકત્ર થાય છે, જે એરિઝોલાની નીચે હોય છે.
આ મોટી નલિકાઓમાં એકત્ર થયેલા દૂધને સરળતાથી દીટડીને દબાવીને કાઢી શકાય છે. આથી દીટડીમાંથી દૂધને બહાર કાઢતા પહેલાં સ્તનમાં બધી બાજુથી ધીરે ધીરે દબાવીને દીટડીની પાછળ રહેલી આ મોટી નલિકાઓમાં એકઠું કરવાનું હોય છે. માતાને ગરમ પાણી અને સાબુ વડે પોતાના હાથ ધોવા જોઈએ અને પોતાના સ્તન અને દીટડીઓને ચોખ્ખા પાણીથી સાફ કરવી જોઈએ. માતાએ આરામદાયક રીતે બેસવું જોઈએ અને જ્યારે દૂધ બહાર નીકળવાનું શરૂ થાય ત્યારે એકત્ર કરવા માટે સ્વચ્છ કપ રાખવો જોઈએ. જો સ્તન કડક છે તેવું લાગે તો થોડી મિનિટ સુધી ગરમ ટુવાલને સ્તન પર લગાડવા જોઈએ. તેનાથી સ્તન થોડા નરમ થવામાં મદદ મળી રહે છે. દૂધ કાઢવા માટે દબાવતા ઓછો દુખાવો ઓછો થાય છે. દીટડીના ઉત્તેજન માટે દીટડીને ધીમેથી ખેંચવી અથવા આંગળી ફેરવવી જોઈએ. આ બાળક સ્તનપાન કરતું હોય તેના જેવી અને દૂધ તેની જાતે નીચે આવશે. સ્તનપાન પર માલિશ કરો. ચિત્રમાં બતાવ્યા અનુસાર સ્તનને વિવિધ રીતે માલિશ કરો જેથી સ્તન નરમ બને અને દૂધ બહાર આવી શકે. સ્તનના બાહરી ભાગથી શરૂઆત કરો અને દીટડી તરફ દબાવતા જાઓ. જ્યારે સ્તન નરમ થઈ જાય અને દીટડીમાંથી દૂધ બહાર નીકળવા લાગે ત્યારે સમજો કે હવે કપમાં દૂધ કાઢવા માટે સ્તન તૈયાર છે. માતાએ પોતાની જાતે સ્તનમાંથી દૂધ કાઢવું જોઈએ કારણ કે બીજા અન્ય વ્યક્તિ દ્વારા પ્રયત્ન કરવાથી સ્તનોને ઈજા થવાની અથવા સ્તનમાં પીડા થવાની શંકા રહે છે. માતાને પોતાની જાતે જ સ્તનોમાંથી દૂધ કાઢતા શીખવાડો. માતાના સ્તનને ફક્ત ત્યારે જ સ્પર્શ કરો જ્યારે તે બતાવવાનું હોય છે કે તેણે શું કરવાનું છે એવું આરામથી કરે. હાથ દ્વારા સ્તનનું દૂધ બહાર કાઢવા માટેની જરૂરી તૈયારીઓ. પહોળા મોંવાળો કપ વાટકી પસંદ કરો. સ્તનમાં રહેલી નલિકાઓ ગરમ ટુવાલથી શેક કરો. વિવિધ રીતે સ્તનમાં માલિશ કરો. સ્તનમાંથી દૂધ કેવી રીતે કાઢવું? સ્તનમાંથી દૂધ કાઢવું. જ્યારે દૂધના ટીપાં પડવાનું શરૂ થાય ત્યારે સ્વચ્છ કપમાં દૂધ કાઢવાનું શરૂ કરો. દીટડીની ફરતે ઘેરા ભાગની એરિઝોલાની બહાર અંગૂઠા અને આંગળીની એકબીજાની વિરુદ્ધ બાજુ રાખો. દીટડીની ફરતે રહેલ ઘેરા રંગનો ભાગ અંગ્રેજીમાં એરોલા તરીકે ઓળખાય છે. હવે છાતી તરફ પાછળની બાજુ દબાણ કરો અને પછી દૂધ બહાર કાઢવા માટે હળવેથી દીટડીની ફરતે ઘેરા ભાગને દબાવો જેથી દૂધ નીકળવા લાગે. હવે આંગળી અને અંગૂઠાની સ્થિતિ બદલાવીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. લયબદ્ધ રીતે પુનરાવર્તન કરો. સ્થિતિ બદલો, દબાણ વધારો, દબાવો, સ્થિતિ બદલો, દબાણ વધારો, દબાવો. અમુક માતાઓને સ્તનમાંથી શરૂઆતમાં દૂધ નહીં આવે પરંતુ થોડી વખત સ્તનોની માલિશ કરવાથી અને થોડો સમય દબાવવાથી નીકળવાનું શરૂ થશે. પહેલાં માલિશ કરો ત્યાર પછી દૂધ કાઢો. ફરીથી માલિશ કરો અને ફરીથી દૂધ કાઢો. સ્તન પર આંગળીઓને ઘસવાનું કે સરકાવવાનું ટાળો. તેનાથી દુખાવો થઈ શકે. આંગળીઓને સ્તન પરની ગતિવિધિ હરતી ફરતી રહેવી જોઈએ. જ્યાં સુધી દૂધ આવવાનું ઓછું ન થાય ત્યાં સુધી એક સ્તનમાંથી દૂધ બહાર કાઢો અને ત્યાર પછી બીજા સ્તનમાંથી દૂધ કાઢો. પૂરતા પ્રમાણમાં સ્તનમાંથી દૂધ બહાર કાઢવા માટે 20-30 મિનિટ જેટલો સમય લાગે છે. ખાસ કરીને શરૂઆતના થોડા દિવસોમાં જ્યારે દૂધ બહુ ઓછું બનતું હોય, માતાને પરિવારના સભ્યોની મદદની જરૂરિયાત રહેશે જે તેના અન્ય કાર્યોને સંભાળી લે અને ધીરજથી દૂધ બહાર કાઢવા માટે માતાને પરિવારના સભ્યોની મદદની જરૂર પડશે. દૂધ એકઠું કરવું. દૂધ બહાર કાઢ્યા બાદ તરત જ કપને ઢાંકી દો. ઠંડા, સ્વચ્છ અને સૂકા સ્થળે દૂધનો સંગ્રહ કરો. સ્તનમાંથી કાઢી એકત્ર કરેલું દૂધ બાળકને પીવડાવતા પહેલાં ક્યારેય પણ ગરમ કરવું જોઈએ નહીં. સ્તનમાંથી કાઢેલા માતાના દૂધને 6 કલાકથી વધુ સમય સુધી સંગ્રહ કરવો જોઈએ નહીં. કપમાં આંગળીઓ બોળો નહીં. કપને બહારથી પકડો. હાથ દ્વારા માતાનું દૂધ બહાર કાઢવા માટેની તૈયારીઓ. દીટડીની ફરતા ઘેરા ભાગની એરિઓલાની બહારની તરફ અંગૂઠા અને આંગળીને એકબીજાની વિરુદ્ધ દિશામાં રાખો. છાતી તરફ પાછળની બાજુ દબાણ કરો અને પછી દૂધ બહાર કાઢવા માટે હળવેથી દીટડીની ફરતા ઘેરા ભાગને દબાવો જેથી દૂધ નીકળે.
હવે આંગળી અને અંગૂઠાની સ્થિતિ બદલાવીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. વચ્ચે વચ્ચે સ્તન પર માલિશ કરતા રહો. બાળકને સ્તનમાંથી બહાર કાઢેલું માતાનું દૂધ કેવી રીતે પીવડાવવું? જો બાળક ઉધરસ ખાધા વિના, ગૂંગળામણ વગર અથવા ભૂરું થયા વિના દૂધને પી જાય છે, તો બાળક કપ દ્વારા દૂધ પીવા માટે તૈયાર છે. બાળકને દૂધ આપવા માટે નાના આકારની ગોળ કિનારીવાળી વાટકી અથવા નાયડાવાળો કપ પસંદ કરો. એ બાબતની ખાતરી કરો કે કપ અથવા વાટકીની ધાર તીક્ષ્ણ ના હોય, કારણ કે તેનાથી બાળકને ઈજા પહોંચવાની શક્યતા રહે છે. નાના બાળકને વાટકી અને ચમચીથી પણ દૂધ પીવડાવી શકાય. નાની ચમચી લો જેથી કિનારી એકસરખી અને ધારદાર ન હોય. જ્યાં ઉપલબ્ધ હોય તો પલાળી નાળચાવાળો નાના કપ કે જેના વડે નાના બાળકોને દૂધ પીવડાવી શકાય નો ઉપયોગ કરી શકાય. બાળક જાગે છે અને ભૂખ્યું છે તો જુઓ. બાળકને દૂધ આપતા પહેલાં એ બાબતની ખાતરી કરો કે બાળક જાગે છે. જો બાળક ઊંઘતું હોય તો તેને જગાડો. સૂતેલા બાળકના મોંમાં દૂધ નાખવાનો ક્યારેય પ્રયત્ન ના કરો. બાળકની ઉપર ધ્યાન આપો અને ભૂખ્યું હોવાના ચિહ્નો બતાવે તેને સમજો. બાળક તેનું મોં અને જીભ હલાવી રહ્યું હોય, આંખો ખોલે હોય અને ચારે બાજુ જોઈ રહ્યું હોય. બાળકને કેવી રીતે દૂધ પીવડાવવું? સાબુ અને ચોખ્ખા પાણી વડે તમારા હાથ ધુઓ. દૂધ આપવાના કપમાં સ્તનમાંથી કાઢેલું થોડું દૂધ નાખો. બાળકને ખોળામાં રાખીને લગભગ સીધું ઉપર તરફ સ્થિતિમાં પકડો. બાળકની ગરદન અને માથાનો હાથ વડે ટેકો આપો. કપ ચમચી હળવેથી બાળકના નીચેના હોઠ પર રાખો. કપ ચમચીને માત્ર એટલી જ વાળો કે જેથી દૂધ તેની ધાર સુધી પહોંચે અને બાળકને પોતાની જાતે દૂધ પીવા દો. વચ્ચે વચ્ચે બાળક અટકી જશે અને ફરીથી દૂધ પીવાનું શરૂ કરશે. દૂધને કપની ધાર સુધી રાખો અને કપને બાળકના નીચેના હોઠ પર કપ હળવેથી મૂકી રાખો. બાળકના મોઢામાં દૂધ નાખવાનો પ્રયત્ન ન કરો. બાળકને પેટ ભરીને દૂધ પીવા દો. વધેલા દૂધનું શું કરવું? બાળકને આપ્યા બાદ બચેલું દૂધ બાળકને ફરીથી દૂધ આપવા માટે 6 કલાકની અંદર ઉપયોગ કરી શકાય છે. સ્તનમાંથી કાઢી લીધા બાદ દૂધને 6 કલાકથી વધુ સમય સંગ્રહ કરવો જોઈએ નહીં, તેને ફેંકી દો. યાદ રાખવાના મુદ્દા: સ્તનપાન કરવા કપમાંથી દૂધ પીવડાવવામાં વધુ સમય લાગે છે. ધીરજ રાખો. બાળકના મોઢામાં ક્યારેય પણ દૂધ જબરજસ્તીથી નાખો નહીં, તેનાથી બાળકનો શ્વાસ રૂંધાઈ શકે છે. સૂતેલા બાળકને ક્યારેય પણ દૂધ આપો નહીં. બાળકને આપતા પહેલાં દૂધને ઉકાળો નહીં. બાળકને નીચે સુવડાવીને ક્યારેય પણ દૂધ આપો નહીં. સ્તનમાંથી કાઢેલું દૂધ આપતા પહેલાં હંમેશા બાળકને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરો. સ્તનમાંથી કાઢેલું દૂધ બાળકને કેવી રીતે પીવડાવવું? કપ, પલાળી નાની વાટકી. એવો ગોળ કપ લો જેની કિનારી ગોળાઈમાં બની હોય અથવા એવો કપ કે જેમાં ટૂટી નાળચું હોય. બાળકને લગભગ ઊભી સ્થિતિમાં રાખો. માથું પાછળ તરફ નમેલ અને એક હાથ વડે ટેકો આપો. કપની ધાર બાળકના નીચેના હોઠ પાસે રાખો. દૂધ બાળકના હોઠને સ્પર્શે એટલો જ કપ નમાવો, પરંતુ દૂધ બાળકના મોઢામાં જબરજસ્તીથી નાખો નહીં. બહાર કાઢેલ દૂધ કેટલો સમય સુધી બાળકને આપવું જોઈએ? સ્તનમાંથી કાઢેલ દૂધ બાળકને કેટલો સમય ક્યાં સુધી આપવું જોઈએ? વધુ પડતા નબળા નવજાત બાળકો કે જેઓ સ્તનપાન કરવા સમર્થ નથી, પરંતુ તેઓ સ્તનમાંથી કાઢેલ દૂધ પી લે છે, તેઓને સારી રીતે સ્તનપાન કરવા સક્ષમ ના બને ત્યાં સુધી કેટલાય દિવસો સુધી સ્તનમાંથી કાઢેલું દૂધ આપવાની જરૂરિયાત રહેશે? બાળક પોતાની જાતે સ્તનપાન કરવાની સ્થિતિમાં આવતા કેટલો સમય લાગશે તેવો આધાર બાળકનો જન્મ નિર્ધારિત સમય કરતાં કેટલા પહેલાં પ્રીમેચ્યોર અધૂરા મહિને થયો છે તેના પર રહેલો છે. નબળા નવજાત બાળકને સ્તનપાન પર લાવવા માટે મદદરૂપ થતા પગલાં: માતાને કાંગારૂ માતૃ સંભાળ અપનાવવાનું યાદ કરાવો. જો માતા બાળકને પોતાના શરીર સાથે વળગાડીને રાખશે, એટલે કે માતા અને બાળકની ચામડીનો સંપર્ક થશે, તો તે બાળકને વહેલા સ્તનપાન તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. બાળકને ભૂખ લાગવાના ચિહ્નોને ઓળખો અને તેના મોં સાથે થોડા સમય માટે સ્તનને લગાડો.
સ્તનમાંથી દૂધ કાઢતા પહેલાં દરેક વખતે આ પ્રક્રિયાને અનુસરો. સ્તનમાંથી 1-2 દૂધના ટીપાં સીધા જ બાળકના મોં પર પાડો. જો તેનો શ્વાસ રૂંધાવા લાગે કે તે ઉધરસ ખાવા લાગે તો તેનો મતલબ છે કે સ્તનપાન કરવા માટે હજુ તૈયાર નથી. બાળક જેમ જેમ મોટું થશે તેમ તેને વધુ લાંબો સમય સ્તનથી વળગાડીને રાખવાથી જાગશે અને લાંબો સમય સુધી ચૂસવાનું શરૂ કરશે. આ પ્રકારે સ્તનને ચૂસવાથી તેનામાં સ્તનપાન કરવાની કુશળતા વધશે. બાળક જેમ જેમ લાંબા સમય સુધી સ્તનમાંથી દૂધ ચૂસશે તેમ તેમ તેને સ્તનમાંથી કાઢેલા દૂધની જરૂરિયાત ઓછી થતી જશે. તે માત્ર સ્તનપાનથી જ સંતુષ્ટ રહેશે અને ખુશ રહેશે. યાદ રાખો કે જો બાળક પહેલાં સ્તનમાંથી કાઢેલું દૂધ પી રહ્યું હતું અને હવે 2-3 પ્રયત્ન કરવા છતાં દૂધ પીવાનું બંધ કરી દીધું તો બાળકને નજીકની હોસ્પિટલ પર રિફર કરો. બાળકને ક્યાં સુધી સ્તનમાંથી કાઢેલ દૂધ પીવડાવવું જોઈએ? બાળકને સ્તનમાંથી કાઢીને આપવામાં આવતા દૂધથી સ્તનપાન પર કેવી રીતે લઈ જવું? બાળકને હોસ્પિટલ પર ક્યારે રિફર કરવું? બાળકને ચામડી સાથે લગાડીને રાખો. જ્યારે પણ બાળક ભૂખ્યું થાય ત્યારે દરેક વખતે સ્તન સાથે વળગાડી રાખો. જો બાળક સ્તનપાન કરવા સમર્થ ના હોય તો સ્તનમાંથી કાઢેલ દૂધ પીવડાવો. બાળક જેમ જેમ સ્તનપાન કરવા લાગે તેમ સ્તનમાંથી કાઢીને આપવામાં આવતું દૂધ ઓછું કરો. માતાને ડીટડીમાં પીડા થતી હોય અથવા ઘા થયો હોય તો આપણે શું કરવું જોઈએ? શું તમને એવી માતાઓ મળી છે કે જેની ડીટડીમાં પીડા હોય? શું તમારામાંથી કોઈ આવો અનુભવ થયો છે? શું કામ આવું બને છે? તે સમયે માતા શું કરે છે? પીડા થતી હોય અથવા ઘા થયો હોય તેવી ડીટડીઓની ઓળખ કેવી રીતે કરવી? જ્યારે બાળક ચૂસે ત્યારે માતાને ડીટડીમાં ખૂબ જ દુખાવો થાય છે. ડીટડીના ઉપરી ભાગમાં કે નીચે ઘા અથવા ચીરો જોવા મળે અથવા તે જગ્યાએ થોડું લોહી પણ નીકળતું હોય. માતાને ડીટડીમાં દુખાવો કે ઘા શા માટે થાય છે? જો સ્તનપાન વખતે બાળક ડીટડીની ફરતે ઘેરા ભાગનો મોટો હિસ્સો તેના મોંમાં નથી લઈ શકતું તો તે ડીટડીને ચાવવા લાગે છે અને ત્યાં ઘા થઈ જાય છે. આવું હંમેશા ત્યારે બને છે જ્યારે બાળકનું માથું ડીટડી કરતાં વધુ દૂર પકડવામાં આવેલ હોય. જો બાળકને ડીટડીવાળી બોટલ આપવામાં આવતી હોય તો બાળક મૂંઝાઈને અને સ્તનને પણ બોટલની ડીટડીની જેમ ચૂસવા લાગે છે. બોટલમાંથી દૂધ ખૂબ સરળતાથી આવતું હોય છે અને સ્તનની ડીટડીમાંથી દૂધ તેટલી જ સરળતાથી આવતું ન હોવાથી બાળક નિરાશ થઈ જાય છે અને ડીટડીને ચાવવા લાગે છે અને તેને ઈજા કરે છે. જો ડીટડીની ચામડી બહુ સુકાઈ જાય, જેમ કે સ્તનને સાફ કરવા માટે સાબુનો ઉપયોગ કરવાથી, તો ચામડીમાં ચીરા પડીને ત્યાં દુખાવો થવાની શક્યતા રહે છે. પીડાદાયક ડીટડીઓ માટે શું કરવું? એક પીડાદાયક ડીટડી માતાને મજબૂર કરી શકે છે કે પોતે પીડાદાયક સ્તનનો ઉપયોગ બાળકને સ્તનપાન કરાવવા માટે કરશે નહીં, પરંતુ તેના કારણે સ્તનમાં દૂધભરાવો થઈ જાય છે. માતાને પોતાના પીડાદાયક સ્તનનો ઉપયોગ બંધ ના કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. જો પેરાસિટામોલની ગોળીઓ લેવા છતાં દુખાવામાં રાહત ના મળે અને માતા પીડાદાયક સ્તનને આરામ આપવા ઈચ્છતી હોય તો તેણે સ્તનમાંથી સમયાંતરે દૂધ બહાર કાઢી લેવું જોઈએ જેથી સ્તનમાં દૂધનો ભરાવો ના થાય. જો સ્તનપાન દરમિયાન બાળકના માથાની યોગ્ય સ્થિતિ ના હોય તો સ્થિતિ સુધારો અને સ્તનપાન આપવાનું ચાલુ રાખો. સામાન્ય રીતે જો સ્તનપાન કરાવતા રહેવાથી પીડાદાયક ડીટડી ઝડપથી સારી થાય છે. પીડાદાયક ડીટડી પર થોડા કલાકો અંતરે સ્તનમાંથી કાઢવામાં આવેલ દૂધ લગાવવાથી પણ પીડામાં રાહત મળે છે અને આ બાબત જલ્દી ઘા ભરાઈ જવાની ખાતરી કરે છે. સ્તનમાંથી કાઢવામાં આવેલ દૂધને ડીટડી અને ડીટડીના ફરતા ભાગમાં સૂકાવા દો કારણ કે તેનાથી જલ્દી સારું થાય છે. સ્તનને થોડો સમય હવામાં ખુલ્લા રાખીને હવા લાગવા દો. જો સ્તન દૂધ અથવા પરસેવાના કારણે ભીના રહે તો તેમાં વધુ દુખાવો થઈ શકે છે. શું ના કરવું જોઈએ? ડીટડીની ચામડીને શુષ્ક થવાથી બચાવવા તેના પર સાબુ લગાવો નહીં. બોટલ દ્વારા બાળકને દૂધ પીવડાવશો નહીં. સ્તન અને ડીટડી પર મલમ કે લેપ લગાવો નહીં.
માતાને દીઠડીમાં પીડા થતી હોય અથવા ઘા થયો હોય તો આપણે શું કરવું જોઈએ? સ્તનમાંથી સમયાંતરે દૂધ કાઢવું. દીઠડીમાં પીડા અથવા ઘા થવાના મુખ્ય કારણો: બાળકનું મોં સ્તન સાથે યોગ્ય રીતે લગાવો, જોડાણ કરો. સ્તનમાંથી કાઢવામાં આવેલ દૂધને પીડાવાળી દીઠડી પર લગાવો. દીઠડી પર સાબુ લગાવો નહીં. બોટલ દ્વારા દૂધ પીવડાવો નહીં. આપણે તેવી માતાઓની મદદ કેવી રીતે કરી શકીએ જેમને સ્તનપાન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? આજે આપણે શીખ્યા છીએ તે કઈ માતાઓને શીખવવાની તેઓનો લાભ થશે. આપણે મુખ્યત્વે શીખ્યા છીએ કે સ્તનપાનનું અવલોકન અને સલાહ કેમ જરૂરી છે, સ્તનમાંથી દૂધ કેવી રીતે કાઢવું અને તે બાળકોને કેવી રીતે પીવડાવવું. નીચે મુજબની માતાઓને શીખેલી બાબતો શીખવીશું તો તેનાથી તેમને ફાયદો થશે. એવી માતાઓ કે જેમને યોગ્ય રીતે સ્તનપાન કરાવતા આવડતું નથી. એવી માતાઓ કે જેમને નવજાત બાળક નબળું છે અને માતા પોતાનાથી પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરવા સમર્થ નથી. એવી માતાઓ કે જેમના સ્તનમાં કોઈપણ કારણથી દૂધનો ભરાવો થઈ ગયો હોય. એવી માતાઓ કે જેમની દીઠડીમાં કોઈપણ કારણથી પીડા થતી હોય. આપણે આવી માતાઓ સુધી કેવી રીતે પહોંચીશું? નવજાત શિશુઓની માતાઓ. નવજાત શિશુના જન્મ પછી નિયમિત ગૃહ મુલાકાત કરવાથી અને સ્તનપાનનું અવલોકન કરવાથી આપણે નબળા અને તંદુરસ્ત બાળકોમાં સ્તનપાન સંબંધિત મુશ્કેલીઓની ઓળખાણ કરી શકીશું. જો બાળક પૂરતા પ્રમાણમાં દૂધ પી શકવા સમર્થ ના હોય અને સ્તનપાન વખતે થાકી જતું હોય તો માતાના સ્તનમાંથી દૂધ બહાર કાઢીને બાળકને પીવડાવવા શીખવાડવું. સ્તનમાં દૂધનો ભરાવો થઈ ગયો હોય અથવા દીઠડીઓમાં દર્દથી પીડાતા માતાઓ. જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવતી ન હોય ત્યાં ગમે ત્યારે આવું થઈ શકે, પરંતુ સામાન્ય રીતે બાળકના જન્મના શરૂઆતથી થોડા મહિનાઓમાં થાય છે. આવી સમસ્યા ધરાવતી માતાઓ વિશે ત્યારે જાણવા મળી શકે જ્યારે તેણી આવી તકલીફના કારણે આપણે સંપર્ક કરીએ, તેના પાડોશી આપણને જાણ કરે. તેઓ કદાચ એવી ફરિયાદ લઈને આવે કે બાળક બહુ રડ્યા કરે છે, સારી રીતે ધાવણ લેતું નથી. જ્યારે માતા બાળકને રસીકરણ માટે લઈને આવે ત્યારે અથવા જ્યારે આપણે ગૃહ મુલાકાત કરીએ છીએ ત્યારે સ્તનપાનને લગતી સમસ્યાઓ વિશે પૂછવાથી આપણે આવી સમસ્યાઓની ઓળખ કરી શકીએ છીએ. આપણે આવી માતાઓની મદદ કેવી રીતે કરીશું? આપણે આવી માતાઓને તેમની સમસ્યા વિશે વિગતે પૂછીશું અને તેના સ્તન અને દીઠડીનું અવલોકન કરીશું. તેમજ બાળકને સ્તનપાન કરાવવાનું પણ અવલોકન કરીશું. તેનાથી આપણને જાણવા મળશે કે સમસ્યા શું છે અને સમસ્યાના કારણો શું છે. આવી જ જાણકારીઓના આધારે આપણે સલાહ આપીશું અને માતાને સમસ્યાઓનો ઉકેલ જણાવીશું તથા જો જરૂરિયાત હશે તો તેને સ્તનમાંથી દૂધ બહાર કાઢવાની અને બાળકને પીવડાવવા વિશે સમજાવીશું. આપણે એવી માતાઓની મદદ કેવી રીતે કરી શકીએ છીએ જેમને સ્તનપાન કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? આપણે આજે જે શીખ્યા છીએ તે કઈ માતાઓને શીખવવાથી તેમને લાભ થશે? આપણે તેવી માતાઓને સુધી કેવી રીતે પહોંચીશું? આપણે તેમને કેવી રીતે મદદ કરીશું? અમલીકરણના મુદ્દા. આપણે નબળા અને તંદુરસ્ત બાળકોની માતાઓને પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવવામાં મદદ કરીશું. નવજાત બાળકના ઘરની દરેક મુલાકાત કરીએ ત્યારે આપણે માતા દ્વારા કરવામાં આવતા સ્તનપાનનું અવલોકન કરીશું. જો માતા બાળકને યોગ્ય સ્થિતિમાં ન રાખતી હોય તો આપણે તેને સાચી સ્થિતિમાં લાવવાની માતાની મદદ કરીશું. જો આપણને લાગે છે ત્યાર પછી પણ બાળક સ્તનપાન કરતું નથી તો આપણે માતાને સ્તનમાંથી થોડું દૂધ કાઢીને બાળકને પીવડાવવામાં મદદ કરીશું. જો બાળક સ્તનમાંથી કાઢેલું દૂધ પીવા લાગે છે તો આપણે માતાને આ પ્રક્રિયા એ જ રીતે શીખવાડીશું જેવી રીતે આપણે આજે તાલીમમાં શીખ્યા છીએ. જો 2-3 કલાક વારંવાર પ્રયત્ન કરવા છતાં બાળક સ્તનમાંથી બહાર કાઢેલું દૂધ ન પીતું હોય તો આપણે તેને એનએસએમ નર્સની મદદથી હોસ્પિટલમાં અથવા એસએનસીયુ પર રિફર કરીશું. સ્તનમાં દૂધનો ભરાવો થયેલ અથવા દીઠડીની તકલીફવાળી માતાઓને દુખાવો ઓછો કરવામાં આપણે મદદ કરીશું અને બાળકના સ્તનપાનની ખાતરી કરીશું. જ્યારે પણ આપણને જાણ થાય છે કે સ્તનપાન કરાવનાર માતાને સ્તન કે દીઠડીના દુખાવાની સમસ્યા છે
ત્યારે આપણે તેને રાહત આપવાની બાબત પર ધ્યાન આપીશું. આપણે આજે જે શીખ્યા છીએ તેનો ઉપયોગ કરીને સોજો, સ્તનમાં દૂધનો ભરાવો અને દુખાવાને રોકવામાં મદદ કરીશું. આપણે એ બાબતની ખાતરી કરીશું કે સ્તનપાન કોઈ અવરોધ વગર ચાલુ રહે. આપણે માતાને દુખાવા પીડામાંથી રાહત મેળવવા માટે પેરાસિટામોલ લેવાની સલાહ આપીશું.